આગની કહાની છે પિતાની વ્યથા. એક એવા પારિવારિક કહાની દરેક માટે વિચારવાને પ્રેરણાદાયક છે. તો કહાનીના અંત સુધી ધ્યાનથી સાંભળજો, કારણ કે તમારા હૃદયને સ્પર્શી જશે. તો ચાલો શરૂ કરીએ. અરે પાગલ ડોસા, તને મારા ઘરની મીઠાઈ ચોરી કરવા શરમ નથી આવતી? ભાવેશે ગુસ્સેથી પિતાને ઠપકો આપ્યો. વેલજીભાઈ ભોળાપણે કહી ઉઠ્યા, દીકરા, તું શું કહે છે? મેં કોઈ ચોરી નથી કરી. હું તો ફક્ત તમારી થાળીમાં પડેલી અડધી રોટલી અને થોડુંક શાક ખાધું. મીઠાઈઓ ક્યાં છે એ તો મને ખબર નથી. આવું સાંભળીને ભાવેશની પત્ની કોમલ ગુસ્સામાં રૂમમાંથી બહાર આવી અને ચીસ પાડી. અરે ડોસા, તું તો એવું કહી રહ્યો છે કે જાણે હું તને ભોજન નથી આપતી. તારા માટે જે કંઈ જમવાનું ક્યારે પૂરતું નથી પડતું. કોમલની વાત સાંભળીને ભાવેશ ગુસ્સામાં થઈ ગયો. તને શરમ નથી આવતી? હું મારી પત્ની માટે ખાસ દૂધીનો હલવો બનાવ્યો હતો અને તું ચોરીને ખાઈ ગયો. એના ગુસ્સા ભર્યા શબ્દો પિતાના હૃદયને ભેદી ગયા. વેલજીભાઈ ફરીવાર સમજાવવાનો પ્રયાસ કરવા લાગ્યા. દીકરા, હું તો હલવો ખાતો નથી. હું તો એ ક્યાં રાખ્યો છે એ પણ નથી જોયું. પણ ભાવેશે કોમલના આગ્રહથી અંધ બની ગયો હતો. જો કોમલ દિવસે ને રાત કઈ બોલાવતી હોત તો પણ ભાવેશે માની લેત. કોમલ હસતા હસતા બોલી, સાંભળ ભાવેશ, વૃદ્ધ ડોસાને આમ મારવાથી કંઈ થવાનું નથી. તેને બરાબર શીખ આપવાની આપજો. જો એને આખી રાત આંગણામાં રાખીશું અને ખાવા પીવાનું બંધ કરી દેશું. વેલજીભાઈ હજી પણ રડતા રડતા પોતાની નિર્દોષતા સાબિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પણ ભાવેશે મન મક્કમ કરી લીધું. તે પિતાના કપડા બળપૂર્વક ખોલવા લાગ્યો. દીકરા, આવું ન કર. હું ઠંડીમાં મરી જઈશ. વેલજીભાઈએ વિનંતી કરી. ભાવેશે હસતા હસતા કહ્યું, તમે મારી જાતને ખૂબ ચિંતા છે, પણ તું કદી મારા વિશે વિચારતી નથી. તું આટલો વૃદ્ધ થઈ ગયો પણ તારા ખાવાનો શોખ ઓછો થયો નથી. વેલજીભાઈ દુઃખી થઈને બોલ્યા, મારા જીવનમાં હવે કંઈ બચ્યું નથી દીકરા. રોજ ભગવાનને પ્રાર્થના કરું છું કે મને તરત મરાણી આવી જાય, પણ ખબર નથી હું શું પાપ ભોગવી રહ્યો છું. પણ ભાવેશે એક પણ વાત સાંભળી નહીં. તે જોરથી પિતાનો શર્ટ ઉતારતો ગયો અને તેને આંગણામાં બેસાડી દીધા. મગર મહિનો હતો અને કડકડતી ઠંડી. તેઓ ક્યારેક ખૂણામાં સમેટામાં બેસી ગયા હતા, તો ક્યારેક ઝાડને નીચે દબાઈને થોડી ગરમાઈ મેળવવાનો પ્રયત્ન કરતા. ઠંડી એટલી જબરદસ્ત હતી કે શ્વાસ લેવામાં પણ મુશ્કેલી બની ગયું. રડતા રડતા વેલજીભાઈએ દરવાજો ખખડાવ્યો. દીકરા, હું તારા માટે ભૂખ્યો રહીશ, પણ મને અંદર આવવા દે. હવે મારાથી આ ઠંડી વધુ સહન નથી થતી. વેલજીભાઈએ પોતાના દીકરા સાથે જીવતા જીવતા દુઃખ વેઠવું પડ્યું. એ સમય હતો જ્યારે તેમની પત્નીનું અવસાન થયું. તે સમયે લોકોએ તેને સલાહ આપી કે તેઓ બીજી વાર લગ્ન કરી લે. પરંતુ વેલજીભાઈએ એમ વિચાર્યું કે સાવકી માતા બાળકો માટે નુકસાન સાબિત થઈ શકે છે. તેથી તેમણે ફરી લગ્ન ન કર્યા. તેમણે માત્ર પોતાના દીકરા ભાવેશને ઉછેરવાનો નક્કી નિર્ણય કર્યો હતો. પોતાનું આખું જીવન એના માટે સમર્પિત કરી દીધું. પણ એ દીકરો જે માટે તેમણે પોતાનું સર્વસ્વ સમર્પિત કર્યું, એ જ આજમાં તેને પરેશાન કરતો હતો. જો વેલજીભાઈ બીમાર પડે અને દવાની માંગ કરે તો ભાવેશને સહન ન થતું. એક ભાવેશ પિતાને જણાવ્યું કે હવે લગ્ન કરવા ઈચ્છે છે અને તેને પહેલેથી એક છોકરી પસંદ છે. વેલજીભાઈની આ વાત સાંભળીને ખુશ થયા અને જણાવ્યું કે છોકરીને મળવા ઈચ્છે છે. ભાવેશે જવાબ આપ્યો, કાલે જ કોર્ટ મેરેજ કરનાર છે અને લગ્ન પછી પિતાને કોમલ સાથે વાત કરવાની તક મળશે. કોર્ટ મેરેજ બાદ કોમલને ઘરે લાવવાની આવી. વેલજીભાઈએ તમામ વિધિઓ કરી, પણ કોમલને એ સહન ન થયું. તેને કટાક્ષ કરતા કહ્યું, વાહ પિતાજી, તમે તો સ્ત્રીઓના બધા જ કામ જાણો છો, તો રસોડામાં પણ હાથે કર્યા કરો. આ સાંભળીને વેલજીભાઈના ચહેરા ઉપર દુઃખ છવાઈ ગયું. ભાવેશે પણ પિતાને સમજવાની જગ્યાએ ગુસ્સામાં કહ્યું, પપ્પા, તમારો ડ્રામા પૂરતો કરો. નવી બહુ આવ્યા પછી રસોડામાં તેજ જશે. કોમલે સ્પષ્ટ કહ્યું, પણ તેની હાજરીમાં ક્યારે રસોડામાં નહીં જાઉં. અને તમે જે વચન આપ્યું છે તે તમારે પાળવું જ પડશે. ભાવેશે કોમલને પોતાનું વચન આપ્યું અને કહ્યું કે તે આખો દિવસ આરામ કરી શકે. અને 1 વર્ષ બાદ કોમલને પુત્રને જન્મ આપ્યો. વેલજીભાઈએ વિચાર્યું કે હવે તેઓ ઘરમાં એક નાનું બાળક છે, એટલે તેઓ ખુશ રહે છે. પરંતુ તેમનું આ સપનું તૂટી ગયું હતું. કોમલે ક્યારે પોતાના દીકરાને દાદા પાસે જવા દીધો ન હતો. વેલજીભાઈ ઘરમાં નોકર બની ગયા અને ઘરનું કામ હોય કે બહારનું બધું જ એમને કરવું પડતું. એક દિવસ બાથરૂમ સાફ કરતી વખતે તેનો પગ લપસી પડ્યો અને માથું અથડાયું. લોહી વહેવા લાગ્યું. તેઓ કોમલ પાસે જઈને બોલ્યા, બેટા, હું બાથરૂમમાં પડી ગયો છું.
મને ડોક્ટર પાસે લઈ જાઓ. કોમલે ઠંડા સ્વરે જવાબ આપ્યો. હંમેશા પડતા રહેશો તો અમે ડોક્ટર પાસે લઈ જઈશું. પૈસા ઝાડ ઉપર ઉગે છે. થોડી વાર પછી કોલમે એના દીકરા હેતુને એક જૂનો દુપટ્ટો આપીને કહ્યું, જા દીકરા, આ તારા દાદાને આપ. હેતુ દોડીને દાદા પાસે ગયો અને કહ્યું, દાદાજી, આ તમારા માથા ઉપર બાંધો. વેલજીભાઈએ દુઃખ હૃદયને દુપટ્ટો બાંધી દીધો અને તેઓ પીડાતા પીડાતા રહ્યા. પણ કોમલને કોઈ પરવા ન હતી. સાંજે જ્યારે ભાવેશ ઘરે આવ્યો અને હિતુએ આખી વાત કહી, ત્યારે તે દોડી જતા પિતાને જોવા ગયો. તે દ્રશ્ય જોઈને ભાવેશ ચોંકી ગયો. વેલજીભાઈ બેભાન પડેલા હતા. આજ સુધી જેમણે એણે ઉછર્યો એની કારણે જ આજે ઊભો છે. એ જ પિતા માટે ભાવેશ આજે ઉદારતા અને પ્રેમ ભૂલી ગયો હતો. તે તરત જ પિતાને હોસ્પિટલ લઈ ગયો. વેલજીભાઈએ હોસ્પિટલમાંથી સાજા થયા બાદ ભાવેશ તેમને ઘરે લઈ આવ્યો. તે ઘરે આવ્યા પછી ભાવેશે ગુસ્સામાં પોતાની પત્ની કોમલને કહેવાનું શરૂ કર્યું, કોમલ, તું તો પાગલ થઈ ગઈ છે. મારા પિતાજીના માથામાં સતત લોહી વહી રહ્યું હતું અને જો તેમણે રક્તસ્રાવ ચાલુ રહ્યો હોત તો તે મરી ગયા હોત. તે પછી શું થાત એની કલ્પના પણ કરી છે. કોમલે બૂમ પાડીને કહ્યું, અરે, એ તો ડોહો મરે તો મરવા દો. ઓછામાં ઓછું આપણે આફતમાંથી તો બચી જઈશું. એટલામાં કેટલો ખર્ચ કર્યો છે તે જોઈ, હવે તો પૈસા એમની પાસે વસૂલ કરવી રહીશ. એટલું બોલીને તે ગુસ્સામાં કહીને રૂમમાં ચાલી ગઈ. વેલજીભાઈ પોતાના રૂમમાં ગયા અને સૂઈ ગયા. નબળાઈના કારણે તેઓ હલનચલન કરી શકતા ન હતા. તેમ છતાં તેમનો દીકરો કે પુત્ર વધુ તેમની ખબર લેવા પણ આવતા ન આવ્યા. અંતે થાકેલા અને હારેલા વેલજીભાઈએ પુત્રવધુ કોમલને બોલાવીને કહ્યું, મને થોડી રોટલી આપી દો. કોમલ ગુસ્સામાં ગર્જના કરી અને બોલી, રોટલી? કઈ રોટલી? તમે હોસ્પિટલમાં જેટલો ખર્ચ કર્યો છે એટલી રોટલી તો ગુમાવી ચૂક્યા છો. હવે તમે માત્ર 3 દિવસ પાણી પી અને જીવો. પુત્રવધુના આવા શબ્દો સાંભળીને વેલજીભાઈ મૌન થઈ ગયા. તેમણે વિચાર્યું કે હવે તેઓ બંને ભૂખે મરે અને ભગવાન પાસે જવું પડશે. પણ ક્યારેય મૃત્યુ પણ આસાનીથી નથી આવતું. વેલજીભાઈએ ક્યારેક કપડાને પોતાની પેટ બાંધી લેતા તો ક્યારેક પાણી પી લેતા. તેમ છતાં તેમની પીડા ઓછી થતી ન હતી. એક રાત્રે તેમનો નાનકડો નાતી હિતુ છુપાઈને તેમના રૂમમાં આવ્યો. તે એક ગ્લાસ દૂધ લઈને આવ્યો અને હળવે અવાજે કહ્યું, દાદા, મારી મમ્મીએ આ દૂધ મને આપ્યું હતું, પણ હું છુપાઈને તમારા માટે આવ્યો છું. તમે ભૂખ્યા છો ને? જલ્દી પી લો. જો મમ્મીને ખબર પડી જાય તો મારશે. આ સાંભળીને વેલજીભાઈની આંખોમાં આંસુ છલકાઈ ગયા. તેમણે વૃદ્ધ હાથથી ગ્લાસ પકડ્યો અને પીવાનું શરૂ કર્યું. પણ તેટલી કમજોરીને કારણે દૂધમાં થોડા ટીપા જમીન ઉપર પડી ગયા. દૂધ પીધા પછી તેઓએ જમીન પર પડેલા ટીપા પણ ચાટવાનું શરૂ કર્યા. હિતુ ચોંકી ગયો અને કામતા અવાજે બોલ્યો, દાદા, તમે જમીન ઉપર પડેલું દૂધ કેમ ચાટો છો? તમે ફરીથી બીમાર પડી જશો. વેલજીભાઈએ ભીંજાતી આંખોમાં કહ્યું, દીકરા, જો તારી મમ્મી આ દૂધ ચાટવામાં જોઈ લે તો તેને બહુ મારશે, એટલે હું આને ચાટી રહ્યો હતો. હિતુ તરત જ એક જૂનું કપડું લઈને આવ્યો અને દૂધના ટીપા સાફ કર્યા. પછી તે જવા લાગ્યો. જ્યારે વેલજીભાઈ બોલ્યા, દીકરા, ભગવાન બાળકોની વાત ઝડપથી સાંભળે છે, તો તું તો ભગવાનને પ્રાર્થના કર કે વૃદ્ધ દાદાને ઝડપથી પોતાના પાસે બોલાવી લે. આ સાંભળીને હિતુએ કહ્યું, દાદા, મારી મમ્મી પપ્પા તમારું ખૂબ અપમાન કરે છે. હવે હું ભગવાનને કહીશ કે તમને સજા આપે. આટલું કહીને હિતુ ત્યાંથી ભાગી ગયો. બીજા દિવસે પણ હિતુ છુપાઈને દૂધ લઈને આવ્યો. પણ આ વખતે કોમલે તેને જોઈ લીધો. તે ગુસ્સામાં થઈ ગઈ ને હિતુને ઝપટાવ્યું. તું તારા કહેવા વિના દાદાને કેમ આપી રહ્યો છે? અને તેને મારવા લાગી. હિતુએ આ વખતે મજબૂતીથી અવાજ ઉઠાવ્યો, મમ્મી, તમે દાદાને ખાવાનું ન દો, તે દિવસભર ભૂખ્યા હોય છે. કોમલે હિતુને ત્યાંથી મારીને બહાર મોકલી દીધો. હવે જેમ જેમ સમય પસાર થઈ ગયો તેમ તેમ હિતુએ દાદા માટે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું. પણ કોમલ હંમેશા તેમની ઘરેથી બહાર મોકલી દેતી. જ્યારે હિતુ ઘરે ન હોય ત્યારે વેલજીભાઈ પણ બહુ અત્યાચાર કરવામાં આવતો. એક દિવસ વેલજીભાઈ વાસણ ધોતા હતા ત્યારે કમજોરીને કારણે થાળી હાથમાંથી પડી ગઈ. આ જોઈને કોમલે તેને આખો દિવસ ભૂખ્યા રાખ્યા. સાંજે જ્યારે ભાવેશ ઘરે આવ્યો ત્યારે કોમલે કહ્યું, તારા પિતા હવે ઘરમાં ચોરી કરે છે. ભાવેશે કંઈ પણ જોયા વિના ગુસ્સામાં પિતાને કહ્યું, ચોર? મને ઠંડીમાં શર્ટ ઉતારીને બેસાડી દીધા.
દરવાજો અંદરથી બંધ કરી દીધો અને બીજે દિવસે સવારે વેલજીભાઈએ ઘરની બહાર ક્યાંય ન હતા. ભાવેશ અને કોમલ બહુ ખુશ હતા. તેમણે લાગ્યું કે ઠંડીમાં ફ્રોઝ થઈને તેમનું મૃત્યુ થઈ ગયું હશે. હવે તેઓ મોતથી રહેવાના હતા. પણ એક દિવસ વેલજીભાઈની પુત્રી માધવી અચાનક ઘરે આવી. તેણે આશ્ચર્યથી પૂછ્યું, ભાઈ, પપ્પા ક્યાં છે? ભાવેશ થોડી વાર ચૂપ રહ્યો અને પછી સંકોચાઈને બોલ્યો, માધવી, પપ્પાએ અચાનક તીર્થયાત્રા પર જવાનું નક્કી કર્યું હતું. માધવીએ શંકાસ્પદ નજરે ભાઈને જોયું. તેણે પડોશીઓ પાસેથી સાંભળ્યું હતું કે તળાવમાંથી એક લાશ મળી છે અને કદાચ તે તેમના પિતાની હોઈ શકે. માધવીના ભાઈ ભાવેશ અને ભાભી કોમલના ચહેરા ઉપર ગભરાટ સ્પષ્ટ દેખાતી હતી. જ્યારે માધવીને ભાવેશના પ્રશ્નો પૂછ્યા ત્યારે તેની પરેશાનીથી તરબોળ થઈ ગયો. અંતે તે સંકોચ સાથે કબૂલ્યું કે માધવીને પપ્પા ક્યાં છે અને તે અમે સત્યતા જણાવી છીએ. અમે ઠંડીના ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા અને ત્યાંથી અમે તેને જોયા પણ નથી. માધવીની આ વાત સાંભળીને ધ્રુજી ગઈ. કેવી રીતે પપ્પાને આટલી ક્રૂરતાથી ઘરની બહાર કાઢી શક્યા? તેણે ગુસ્સાથી બોલી, તમે જાણો છો કે તળાવમાંથી મળેલી લાશ કદાચ પપ્પાની હોઈ શકે છે. જો તેણે સાચું નહીં કહો તો હું તરત જ પોલીસને ફોન કરીશ. કોમલ ભડકી ઉઠી, તમે શું કહે છે? શું તને અમને ગુનેગાર માનો છો? તમારા પપ્પા પોતે જ ઘર છોડીને ગયા છે. અમારે કંઈ ખબર નથી. માધવીએ કડક અવાજમાં કહ્યું, જો મારા પપ્પા તમારાથી ખુશ ન હોય તો એનું કારણ માત્ર તમે લોકો જોઈ શકો છો. હમણાં જ પોલીસને ફોન કરીશ. માધવીનો આ અવાજ સાંભળતા જ ભાવેશ અને કોલમ બંને નિશ્ચિત થઈ ગયા. જ્યારે માધવી તેના ફોનમાં નંબર ડાયલ કરી રહી હતી ત્યારે ભાવેશે હાથ જોડીને કહ્યું, માધવી, રૂક, હું તને બધું સત્ય કહું છું. મારે તું ફક્ત પોલીસને કોલ ન કર, એ જ ઈચ્છા છે. માધવીએ ફોન નીચે મૂકીને કહ્યું, સાચું કહેજો ભાઈ, હવે કોઈનું બહાનું નહીં. ભાવેશે માથું નમાવીને કબૂલાત કરી, હા, અમે પપ્પા સાથે ખૂબ જ ખોટું કર્યું છે. અમે તેમને ઠંડીને ઘરની બહાર કાઢી મૂક્યા હતા અને પછી તેમણે ક્યાં જોયા નથી. માધવીની આંખોમાં આંસુ આવી ગયા. ભાઈ, તમે તેમના ઉપર આટલો અત્યાચાર કેમ કર્યો? તેમણે રોષે કહ્યું, તમે ઠંડીને બહાર કાઢી મૂક્યા. શું તમારી માનવતા છે? તેણીએ તરત જ પોલીસને ફોન કરી દીધો. થોડા સમયમાં પોલીસ પહોંચી. માધવીએ નિવેદન પર પોલીસને કાર્યવાહી શરૂ કરી. સાંજે જ્યારે ભાવેશ કામ પરથી ઘરે આવ્યો તે સમયે કોમલે કહ્યું, ભાવેશ, મને ખબર નથી કે આજે આપણા વિસ્તારમાં શું હોબાળો થયો છે. ભાવેશ બહાર ગયો અને જાણવા પ્રયત્ન કર્યો. જ્યારે તેણે જોયું તળાવમાંથી એક વૃદ્ધ વ્યક્તિની લાશ મળી છે. જ્યારે તે ભયથી ધ્રુજી ગયો. ગભરાઈને તુરંત ઘેર પાછો આવ્યો અને દરવાજો બંધ કરી દીધો. કોમલ, તેણે પરેશાન અવાજે કહ્યું, સામેવાળા તળાવમાંથી એક વૃદ્ધની લાશ મળી છે અને તે પપ્પાની હોઈ શકે છે. જો પોલીસ અહીં આવશે અને પૂછપરછ કરશે તો શું થશે? કોમલે નસીબ સાંભળવા માટે તરત જ ઉકેલ આપ્યો. સૌ પહેલા તારા ચહેરાની ગભરાટ દૂર કર અને જો પોલીસ પૂછે તો કહેજે કે પપ્પા તીર્થયાત્રા ગયા છે. જો તેઓ વધુ પ્રશ્ન પૂછે તો તેમને જૂનો ફોટો બતાવી દઈશું. એવા વચ્ચે આ ચર્ચા ચાલી રહી હતી જ્યારે કોઈ એકે દરવાજો ખખડાવ્યો. બંને ભયથી ધ્રુજવા લાગ્યા. હા સર, શું વાત છે? ભાવેશે ભયભીત અવાજે પૂછ્યું. પોલીસ ઓફિસરે કહ્યું કે આ વિસ્તારમાં લોકોને જાણકારી આપી છે કે તળાવમાંથી મળેલી લાશ તમારા પિતાને જેવી લાગે છે. શું એ તમારા પિતા જ છે? કોમલે ઝડપથી કહ્યું, ના સર, અમારા પિતાજી તીર્થયાત્રા ગયા છે. તેઓ હમણાં જ અમને ફોટો મોકલી ચૂક્યા છે. પોલીસ અધિકારીએ કહ્યું, બરાબર, તો એક કામ કરો, અમને તેમની પાસે વાત કરાવો. લોકો કહે છે કે તમારા પિતાજી ઘણા સમયથી જોવા મળ્યા નથી. ભાવેશે અણસમજણમાં પડ્યો અને બોલ્યો, હું પપ્પાને કોલ કરું છું. જો આ વખતે તેમના મિત્રને લઈને ગયા છે એટલે તેમને જરા મુશ્કેલી પડી રહીને વાત કરવા. પોલીસ અધિકારીએ શંકાસ્પદ નજર જોયું અને કહ્યું, ઠીક છે, હમણાં તમે જઈ રહ્યા છીએ પણ જરૂર પડશે તો ફરી આવીશું. જેમ તેઓ બહાર જવા લાગ્યા ત્યાં જ વેલજીભાઈની પુત્રી માધવી ત્યાં આવી અને માધવીના પ્રશ્નોથી ભાવેશ અને કોમલ બંને ગભરાઈ ગયા. માધવીએ પૂછ્યું, ભાઈ, પપ્પા તીર્થયાત્રાએ ક્યારે ગયા અને તમે તેને ફોટો પોલીસને બતાવ્યો અને તે ક્યારે મળ્યો? આ બહુ જૂનો ફોટો છે. મમ્મી જીવતી હતી ત્યારે પપ્પા અને મમ્મી સાથે ખૂબ જ સારા લાગતા હતા. ભાઈ, તમે જરા સત્ય કહો, પોલીસ ઓફિસરે સંયમ વ્યક્ત કર્યો. જો આ જૂનો ફોટો છે તો પછી એનો મતલબ એ છે કે તળાવમાંથી મળેલી લાશ તમારા પિતાની છે. હવે તમે લોકો સત્ય કહેશો કે અમારી રીતનું સત્ય બહાર લાવવું પડશે? ભાવેશે ગભરાઈને કહ્યું, ના સર, અમે અમને સારી નાથી નાખ્યા. અમને ખબર નથી કે તેઓ તળાવ સુધી કેવી રીતે પહોંચ્યા.
તો કોમલે તરત કબૂલાત કરી, હા સર, અમે એમને મારી અને ઘરની બહાર કાઢી મૂક્યા હતા, પણ તેઓ હેઠે આપતું શું થયું અમને ખબર નથી. અમે ફક્ત તેમને સજા આપવા ઈચ્છા રાખી હતી, જેથી તેઓ ભવિષ્યમાં ચોરી ન કરે. માધવીની આ સાંભળીને રોષે ભરાઈ ગઈ. ભાભી, તમે કહી રહ્યા છો કે મારા પપ્પા શું ચોરી કરી હતી? મને પણ કહો. આ દરમિયાન વેલજીભાઈનો પુત્ર હિતુ પણ ત્યાં આવી પહોંચ્યો. તે હવે અભ્યાસમાં પૂરો કરીને કામ કરતો હતો. તેની ફઈને આંસુ લૂછ્યા અને ગળા લગાવીને શાંત કર્યું. પછી તેણે પોતાના પિતાને ટકોરીને પૂછ્યું, પિતાજી, કહો દાદાજી તમારી કઈ કિંમતે વસ્તુની ચોરી કરી હતી? તમારે પણ સાંભળવું છે. ભાવેશે ગુસ્સે થઈને કહ્યું, હિતુ, તું ચૂપ રહ. કંઈ ખબર નથી તારા પાગા દાખલ થઈ ગયા હતા. તેઓ ગમે તે ચોરી કરી લેતા હતા. ક્યારેક ઘરમાંથી પૈસા ઉઠાવે તો ક્યારેક અન્ય કિંમતી વસ્તુઓ ચોરી કરી લેતા હતા. એટલે જ અમે તેમને સજા આપવાનું નક્કી કર્યું હતું. હિતુએ પોતાનો અવાજ ઊંચો કરતા કહ્યું, ના સર, આ લોકો ખોટું બોલે છે. મારા દાદા સંપૂર્ણપણે સ્વસ્થ હતા. મને પૂરી ખાતરી છે કે એ લોકો તેમની હત્યા માટે જવાબદાર છે. તેમને તાત્કાલિક પોલીસ સ્ટેશન લઈ જાઓ અને સઘન પૂછપરછ કરો. ભાવેશે અને હિતુ તેમને પુત્રને આજીજી કરી. હિતુ દીકરા, અમે તારા માતા પિતા છીએ, તો અમને આમ કેવી રીતે દોષી ઠારવી શકે? હિતુ ગુસ્સેથી બોલ્યો, તમે મારા માતા પિતા કહેવા પણ મને શરમ આવે છે. તમે મારા દાદાને એમના કપડાં ઉતારીને તળાવમાં ધકેલી મારી નાખ્યા. હું તમારી સાથે કોઈ સંબંધ રાખવા માંગતો નથી. ઇન્સ્પેક્ટર સાહેબ, આ બંનેને લઈ જાઓ. કોમલ આઘાતમાંથી આવીને તે બોલી, ના સાહેબ, અમે કંઈ નથી કર્યું. હું તમને આખી સત્ય ઘટના કહું છું. જ્યારે ત્રાટકોને હિતુ ભીતરમાં બોલાવીને બૂમ પાડી, દાદા, તમે અંદર આવો. આ સાંભળીને પારેશ અને કોલમ બંને ચોંકી ગયા. તો જરા ઊભા થઈ શક્યા નહીં, કેમ કે તેની સામે કોણ ઊભા હતા? વેલજીભાઈ. દોસ્તો, હજી સુધી વિડીયોને લાઇક ન કરી હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. અને વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે. પણ વેલજીભાઈ પૂર્વવર્તન ન હતા. તેઓ સાફ સુથરા અને સજ્જ અને સન્માનથી લાગતા હતા. તેઓ સૂટ બૂટ પહેરીને ચળકતા ચશ્મા લગાવેલા હતા. ત્યારે એક પોલીસવાળાએ પાવેશ અને કોમલને પૂછ્યું, આ શું વ્યક્તિ છે જે ગઈકાલે વૃદ્ધાશ્રમમાં ગરદારીને આપવા ગયા હતા? તેમણે 5 લાખ રૂપિયાનું દાન મળ્યું આપ્યું છે. આ સાંભળીને ભાવેશ અને કોલમની આંખો ફાટી ગઈ. તેઓ હકીકત સમજી શક્યા નહીં. પપ્પા, તમે અહીં છો તો પછી તળાવમાં કોણ હતું? ભાવેશે હંચલ સાથે પૂછ્યું. હિતુ તેના પિતાની સાથ કરતા કહ્યું, પપ્પા, થોડી વાર રાહ જુઓ, હું તમને બધું કહીશ. પહેલા દાદા અંદર આવવા દો. હિબુ બોલવા લાગ્યો, રાત્રે જ્યારે બંને દાદા દાદી ઘરની બહાર કાઢી મૂક્યા હતા, એ જ સમયે અમારા પડોશી મોહન કાકા એમની હાલત જોયા. મોહન કાકા તરત જ મારી ફઈ માધવીને ફોન કર્યો, કારણ કે ફઈને વિસ્તારમાં દરેક લોકોને નંબર આવ્યો હતો, જેથી દાદાને કોઈ સમસ્યા થાય તો તરત જ માહિતી મળી શકે. ફઈએ મને બોલાવ્યો અને મને તરત જ ત્યાં દોડી ગયા. ત્યાં પહોંચતા જ મને જોયું તો દાદા ધૂળથી ભરેલા કપડાં હતા. માધવીના ફઈ આ દ્રશ્ય જોઈને રડી પડી. દાદાની આવી હાલત જોઈને અમને એટલું દુઃખ થયું કે તેમને સારા માટે ગુસ્સો આવ્યો. હું તરત જ તમારી સામે અવાજ ઉઠાવવા માંગતો હતો, પણ ફઈને મને રોકી મને યોગ્ય સમયની રાહ જોવાનું કહ્યું. વેલજીભાઈએ બદલો અને ન્યાય એ તો તેની ફઈ માધવી સાથે મળીને દાદાને પોતાની સાથે લઈ ગયા. તેઓ દાદાની સાથે સારું ધ્યાન રાખ્યું અને તેમને પ્રેમ અને સ્નેહ આપ્યો અને ફરીથી જીવન ઊભા રહેવાની પ્રેરણા આપી. થોડા સમય પછી માધવીએ દાદાને પોતાની કંપનીમાં મેનેજર ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા. દાદાએ સન્માન મળ્યું અને તેઓ એક નવી શરૂઆત કરી. તો દોસ્તો, આ દાદા માત્ર પોતાની નહીં પરંતુ અન્ય જરૂરિયાતમંદોની વૃદ્ધોની પણ મદદ કરતા વૃદ્ધાશ્રમ ખોલ્યો, જ્યાં તેમને આશરો આપવામાં આવ્યો. તેમની મહેનત અને ઈમાનદારીના કારણે સરકાર દ્વારા સન્માન પણ મળ્યું. હવે વેલજીભાઈ પહેલા જેવા બિચારા ન હતા, પરંતુ શહેરમાં જાણીતા અને સન્માનિત વ્યક્તિ બની ગયા હતા. હેબુ અને ભાવેશ, કોમલ બંને જોઈને બધું દાદા, મેં તમને વચન આપ્યું હતું કે તમારા ગુનેગારોને ચોક્કસ સજા મળશે. આજે જે તમારી સામે ઊભા છે, હવે તમે લોકો જે સજા આપી હોય તે તમે આપી શકો છો. વેલજીભાઈ શાંત સ્વરે કહ્યું, દીકરા, કાયદો અને જરૂરી સજા કરશે. કોઈ વ્યક્તિ જે પોતાના જન્મદાતા પિતાની હત્યા કરવાનો પ્રયાસ કરે છે, તેના સમાજમાં રહેવું કોઈ અધિકાર નથી. પોલીસ અધિકારીએ કહ્યું, ભાવેશ અને કોમલ, તમે તમારો ગુનો કબૂલાત કરી લીધો છે, એટલે તમારે કાયદાનો સામનો કરવો પડશે. દોસ્તો,
ઈબુ ફરીથી પોતાના પિતાને તેરાવ્યો અને કહ્યું, પપ્પા, તળાવમાં કોઈ લાશ ન હતી. અમે વિસ્તારમાં લોકો મળીને એક નાટક કર્યું હતું, જેથી તમે ગુનોને કબૂલ કરી શકો અને આજે જેલ જઈ રહ્યા છો, જે તમારું સ્થાન છે. જો હું તમને મારા દાદાની જેમ ઠંડીમાં ફેંકી દીધા હોત તો કદાચ તમે પણ એક કપડું ન મળ્યું હોત. વેલજીભાઈએ પોતાના દીકરાને ઊંડા દ્રષ્ટિથી જોયા અને પછી ભાવેશને શર્ટનો કોલર પકડીને કહ્યું, તું મને ઘણી વખત થપ્પડ મારી છે અને આજે મારા પુત્ર તને થપ્પડ મારી. હવે તું જીવનભર એ દુઃખ ભૂલી શકીશ નહીં. એ સમયે એટલી સખત સજા આપી છે કે જ્યારે તેને જીવનભર એક સહન કરવું પડશે. વેલજીભાઈની આ વાત સાંભળીને ભાવેશ અને કોલમ રડી પડ્યા. તેઓએ માફી માંગવાનો પ્રયાસ કર્યો. પગાર પડી ગયા, પણ વેલજીભાઈએ તેમને માફ ન કર્યા. આખરે પોલીસ બંનેને હવાલે કરી દીધા. હવે હિતુ અને માધવી પોતાના દાદાને લઈને ઘરે પરત ફરી રહ્યા ગયા. જેમ જેમ વેલજીભાઈએ ન્યાય મળતો ગયો તેમ તેમ પરિવાર માટે એક મોટો પાઠ બની ગયો. તો દોસ્તો, આ મિત્રો કહાની તમને કેવી લાગી? જો તમને ગમી હોય તો કૃપા કરીને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. આવી કાવેરીજી રસોડાના દરવાજા પર ઊભા રહીને પોતાના પુત્રને કહે છે, બેટા, આજે મને બહુ મંદિરે જવું છે. ત્યાં કીર્તન અને ભંડારો છે. હું મંદિરે ખાઈને આવીશ. મારી રસોઈ ન બનાવતી. પુત્ર વધુ તરત જ જવાબ આપે છે, માજી, આજે તમે ક્યાંય નહીં જાઓ, કેમ કે મારે શોપિંગ માટે જવું છે અને પછી જવાની તૈયારી કરવી છે. આ સાંભળીને કાવેરીજી ચોંકી ગઈ. જવાની તૈયારી? ક્યાં જઈ રહ્યા છો? પુત્ર વધુ કહે છે, બાળકોની રજા થઈને અમે શિમલા મનાલી જવા જઈ રહ્યા છીએ અને ઓફિસમાં બીજી 1-2 મહિલા ફિમેલ આવશે. કાવેરી ઉદાસ થઈને પૂછે છે, ક્યારે જવું છે? પુત્ર વધુ કહે છે, કાલે નીકળવું છે. મમ્મીજી આશ્ચર્યચકિત થઈને કહે છે, તમે જે કહેવું નહીં પુત્ર, બેદરકારીથી કહે છે. કહેવા જેવી વાત છે. આજે કહી દીધું એટલું પૂરું છે અને આજે મંદિર નહીં જાઓ, કેમ કે મારે તૈયારી કરવી છે. જો તમે ગયા હોત તો ઘરે કોણ રહેશે? કાવેરીજી પોતાના દુઃખ સહન કરી અને ફરી પુત્ર વધુને કહે છે, બેટા, કેટલા દિવસ માટે જઈ રહ્યા છો? મારી શું વ્યવસ્થા કરી છે? પુત્ર વધુ થોડું ચીડાઈને કહે છે, માજી, તમારી શા માટે વ્યવસ્થા કરવાની? તમે સાજી તો લાગો છો ને? કાવેરીબેન દુઃખી અવાજમાં કહે છે, બેટા, હું લપસીને પડી ગઈ હતી અને મારા હાથમાં ખૂબ ઈજા થાય છે. ડૉક્ટરે પ્લાસ્ટર કરવાની સલાહ આપી, પણ તમે એને મારી પત્નીને ના પાડી. હવે હું પીડા સહન કરી શકતી નથી, ઘરના કામ પણ કરી શકતી નથી. મહેરબાની કરીને મારા હાથમાં પ્લાસ્ટર કરાવી દો. પુત્ર વહુ ગર્જિત અવાજમાં કહે છે, માં, થોડી ઘણી ઈજામાં પ્લાસ્ટર કરવાની શું જરૂર છે? વૃદ્ધાશ્રમમાં થોડી બધું ઈજા તો થતી હોય છે. તું પીડાની દવા લેવી, 10-15 દિવસમાં તારો હાથ પોતે ઠીક થઈ જશે. હવે તું તારા રૂમમાં ઊભી રહીને માથું ન ખાને. મારે તૈયારી કરવી છે. સાંજે કાવેરીજીનો બીજો પુત્ર તરુણ ઘરે આવે છે અને પત્નીને કહે છે, મીના, તારે શોપિંગ કરવી હતી ને? તું 10 મિનિટ તૈયાર થઈ જા, હું તને માર્કેટ લઈ જાઉં. જો ઘરમાં કંઈક લાવવાનું હોય તો પણ કહી દેજે. મીના કહે છે, કરિયાણું કંઈ લાવવાની જરૂર નથી. આપણે ઘણા દિવસ માટે જઈ રહ્યા છીએ, તો લાવી શું કરવું છું? તે પડ્યું છે જે ઘરમાં માજી માટે પૂરતું છે. આ વાત સાંભળીને કાવેરીજીના પુત્ર તરુણ કહે છે, બેટા, મને ડૉક્ટર પાસે લઈ જા. મારા હાથમાં પ્લાસ્ટર ચડાવી દે. પીડા સહન થતી નથી, પણ પુત્ર વધુ ગુસ્સે થઈ જાય છે અને રાડો પાડીને કહે છે, માં, ઘરની બહાર જવાનું સાંભળ્યું કે કોઈ કામ લઈ આવ્યું જ કરે. કાલે નીકળવું છે. મને મારા હાથ માટે હવે સમય નથી. તારો હાથ પછી સારો થઈ જશે. કાવેરીજી ધીમે અવાજે કહે છે, બેટા, મારી બીપી અને શુગરની દવા પણ પૂરી થઈ ગઈ છે. હું એકલી રહીશ તો કોણ જોડાવશે? પુત્ર વધુ ગુસ્સામાં કહે છે, માં, 10 દિવસમાં કંઈ નહીં થાય. તું મરી નહીં જાય દવા વગર. કાવેરીજી દુઃખ થઈને રૂમમાં જઈને ચૂપચાપ બેસી જાય છે અને મમ્મી તો વિચારે છે કે પુત્રના નામે સમયની ઈજા હતી. જો હું વ્યાકુળ થઈ ગઈ હતી તો એ જ પુત્ર મારી પાસે પીડા જોઈ પણ નથી શકતો. બીજા દિવસે પુત્ર વધુ અને તેમની પત્ની શિમલા મનાલી જવા નીકળી જાય છે. 4 દિવસ પછી કાવેરીજી એકલી ઘરમાં બેસીને તડપવા લાગે છે. ખાવા માટે કંઈ મળતું નથી. પુત્ર વધુ જ્યારે ગઈ ત્યારે ઘરનું બધું રાશન પૂરું થઈ ગયેલું. મહિનાઓની છેલ્લી તારીખો ચાલી રહી હતી. ઘરમાં ખાવા માટે માત્ર થોડો લોટ અને દાળ બચ્યા હતા. 2-4 દિવસ તેમણે કાઢી લેશે, પણ પછી ઘરમાં ખાવા માટે કોઈ બચ્યું ન હતું. કાવેરી ખૂબ ભૂખ હતી. તેણે અંતે પોતાના પુત્રને ફોન કર્યો ને કહ્યું, બેટા, મને ખૂબ ભૂખ લાગી છે. રસોડામાં ખાવા માટે કંઈ બચ્યું નથી. પણ પુત્ર ગુસ્સાથી બોલ્યો, માં,
તમે નાની બાળકી નથી. એવું તો નથી કે બને કે ઘરમાં ખાવા માટે કંઈ ન હોય. ભૂખ લાગી હોય તો રસોડામાં જાઓ ને કંઈક બનાવીને ખાઈ લો. ભગવાને 2 હાથ આપ્યા છે ને, તેનો ઉપયોગ કરો. આટલું કહીને પુત્રએ ફોન કાપી નાખ્યો. કાવેરીજી ધીમે ધીમે રસોડામાં ગઈ અને બધા ડબ્બા ખોલવા લાગી, પણ ક્યાંય ખાવા લાયક ન હતું. દુઃખી થઈને રૂમમાં પાછી આવીને વિચાર્યું કે ફરી પુત્રને ફોન કરીને પૂછે, પણ હમણાં જ પોતાનો સમય પુત્રએ ફોન કરીને ગુસ્સામાં બોલી દીધું હતું, એટલે થોડું સંકોચાઈ તેમ સચાચારે સાંજે પુત્ર ફોન કર્યો. પછી ચીડાઈને બોલ્યો, શું છે માં, તમે વારંવાર ફોન કરીને મને પરેશાન કરો છો. મને શાંતિથી ફરવા આવ્યા છીએ, પછી તારે હંમેશા માટે ફરિયાદ કરવી હોય તો પછી એવું શા માટે થયું કે ફરી ફોન કર્યો? કાવેરીજી ધીમા અવાજે કહે છે, બેટા, ઘરમાં બધું રાશન 3 દિવસમાં પૂરું થઈ ગયું છે. દાળ, ભાત, લોટ કંઈ જ નથી. હું છેલ્લા 4 દિવસથી તને ચલાવી રહી હતી, પણ હવે સહન થતું નથી. આજે સવારથી ખાધું નથી અને ભૂખના કારણે પેટમાં પીડા થવા લાગી છે. પુત્ર ગુસ્સાથી બોલ્યો, માં, તું કેટલું ખાય છે? 1 અઠવાડિયાનું રાશન 3 દિવસમાં પૂરું કરી નાખ્યું. હું અહીં દૂર બેઠો છું, તારા માટે કરી શકતો નથી. તારા માટે કઈ દાવ લાવી પણ શકતો નથી. મને વારંવાર ફોન કરીને હેરાન ન કર. જે પરિસ્થિતિ હોય તે સાંભળી લે. આટલું કહીને પુત્રએ ફોન કાપી નાખ્યો. કાવેરીજી નિશ્ચિત થઈ ગઈ અને પુત્રને પરત આપવા હજુ 6-7 દિવસની બાકી હતા. તે દિવસો ભૂખ્યા તરસ્યા કેવી રીતે કાઢી શકે? પુત્ર તો કંઈ પૈસા પણ આપીને નહોતો ગયો. તે પછી ક્યારે કોઈ ખરીદી કરી શકે? કાવેરીજી ઉઠીને તાળું લગાવ્યું અને બાજુના મંદિરમાં જવા લાગી, જ્યાં દરરોજ સાંજે કીર્તન અને ભંડારો થતા હતા. એ આશા રાખતી હતી કે કદાચ પ્રસાદમાં કંઈ ખાવા મળી જશે. એ દિવસે મંદિરમાં હલવો પ્રસાદ હતો. કાવેરીજી પ્રસાદ ખાધો અને પેટમાં ફૂગ થોડો સમય શાંત થઈ. પરંતુ રાત પછી ફરી સવાર આવી અને ભૂખી તરસી ઉતરી. 10 વાગ્યા સુધી કશું ખાધું નહીં અને રસોડામાં કંઈક હતું. 1 રૂપિયો પણ ન હતો. હવે શું કરવું? મજબૂરીમાં કાવેરીજી બાજુમાં એક કરિયાણાની દુકાન ગઈ. બેટા, મને થોડું લોટ અને દાળ ઉધાર આપી દો. જ્યારે પુત્ર પાછો આવશે ત્યારે પૈસા ચૂકવી દઈશ, એ નમ્રતાથી બોલી. દુકાનદાર પોતાની દુકાનમાંથી થોડું સામાન લઈને કાવેરીજીની સામે મૂકતો જતો હતો, પણ એક અટકી ગયો. તેણે કાવેરીજીને સીધો જવાબ આપ્યો, માફ કરશો માજી, તમારો પુત્ર મને પહેલેથી જ કહી ગયો હતો કે જો તેની માં મારી દુકાન ઉપર કંઈ ઉધાર લેવા માટે આવે તો તેને કંઈ આપશો નહીં. એને ખબર છે કે તમે ઉધાર માંગશો અને એને એ નક્કી કરી ચૂક્યો છે કે તમારે કંઈક નહીં કરવું પડો. આ સાંભળીને કાવેરીબેન સ્તબ્ધ થઈ ગઈ. મારો પુત્ર અને મારો પુત્ર વધુ, એ મને ઉધાર પણ કંઈ લેવા દેતા નથી. આખી દુનિયામાં સંકળી થઈ ગઈ છે. તે થાકીને એક તરબૂચ પર જઈને બેસી ગઈ. હાથમાં હશે પીડા, આંખોમાં આંસુ અને તેની વેદના યાદ આવ્યું. સૌકરવાળાએ પુત્ર માટે શું શું કરવું આવ્યું છે. એક દરેક ખાવો તેમને પૂરા માટે કેટલી મહેનત કરી હતી. જ્યારે તે 6 વર્ષનો હતો અને સાયકલ માટે રડી રહ્યો હતો, ત્યારે તે પોતાના કાનમાં ઝુમકા ગીરવે મૂકીને સાયકલ અપાવી હતી. તે ઝુમકા આજે ફરી છુપાવી શક્યા ન હતા. પોતાના બાળપણમાં એના મોઢામાં ખુશી જોઈ અને એકમાત્ર ઉદ્દેશ હતો, અને આજે એ પુત્ર તેમની હર કોઈ ઈચ્છા માટે એને પોતાનું બધું લાગતું હતું. આજે તેને એકવાર ગળાસોડા તને તરપાવે છે. આજ સુધી તેમને ખબર ન હતી કે તેમને વૃદ્ધાશ્રમમાં પોતાના જ પુત્ર તેમને એક ટુકડો રોટલી એ માટે તપાવશે. કાવેરીજી આંખોમાં વેડફેલું જીવન તેને તૂટેલા સપનાની જેવો સમાઈ ગયો. દોસ્તો, વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કાવેરીજી એક વૃદ્ધ મહિલા હતી જે પોતાના પુત્ર વધુ સામે રહેતી હતી. જો કે વાસ્તવમાં એવું જીવન મુશ્કેલ બની ગયું હતું. જ્યારે તે પહેલા પેટ ભરીને જમતી, આજે માટે તેણે પુત્ર વધુ પર નિર્ભય રહેવું પડતું હતું. છતાં પણ તેણે પોતાના સંતાનો તેને બેધ્યાન રાખતા, પેટ ભરીને જમવા પણ ન આપતા, દવા માટે પૈસા માંગતા, ત્યારે પણ તેઓ કોઈ મદદ કરતા ન હતા. એક દિવસ કાવેરીજી બહાર ચબૂતરા પર બેઠેલી હતી, ત્યારે એક વૃદ્ધ સ્ત્રી પેન વેચતીને તેની પાસે આવી. એ સ્ત્રી કાવેરીજીને કહ્યું, બહેનજી, એક પેન લેજો, માત્ર 5 રૂપિયાની છે, તમારા પૌત્ર માટે કામ આવી જશે. કાવેરીજીને ના પાડી દીધી અને વૃદ્ધ આગળ વધી રહી. જેમ જેમ સ્ત્રી આગળ વધી, કાવેરીજીએ વિચાર્યું, જો આ ઉંમરે આવી ઘડી પેન વેચવાથી પોતાનું ગુજરાન ચલાવી શકે છે તો હું કેમ નહીં? એ તો તરત જ વૃદ્ધ સ્ત્રી પાસે દોડી ગઈને પૂછ્યું, તમે આ પેન ક્યાંથી મેળવ્યા?
કોણ તમને આ પેન વેચવા માટે આપે છે? તે સ્ત્રી હસીને બોલી, બાજુમાં એક મોટી પેનની દુકાન છે. ત્યાં માલિક અમને પેન આપે છે અને જેટલું વેચે છે એના પ્રમાણે દિવસમાં પગાર મળે છે. આ રીતે હું દુકાનદાર પાસેથી પેન વેચી લઉં છું અને રોજનું ગુજરાન ચલાવું છું. આ સાંભળીને કાવેરીજીને નિર્ણય લઈ લીધો કે હવે તેઓ પણ પેન વેચી શકે છે. તે તરત જ એ સ્ત્રી સાથે દુકાન ઉપર ગઈ અને દુકાનદારે તે પણ વેચવા માટે આપી દીધી. તેણે કહ્યું, સાંજ સુધીમાં જેટલું વેચાય એટલા પૈસા તમે આપી લઈ લેજો. કાવેરીજીએ પેન વેચવાનું શરૂઆત કરી હતી. એ જ ગાડીમાં અને ચાલતા લોકો પાસે જઈને પેન ખરીદવા વિનંતી કરતી. તેણે મોઢું સાડીના પલ્લેથી ઢાંકી દીધું જેથી કોઈએ તેને ઓળખી ન શકે. પહેલા દિવસે તેમણે 20 પેન વેચી નાખી. તેના બદલામાં મળેલા પૈસાથી લોટ અને ભાત ખરીદી અને ઘરે ગઈ. બીજા દિવસે ફરીથી પેન વેચવા નીકળી ગઈ. હવે એણે પોતાની કમાણીની રોટલી બનાવીને પેટ ભરીને ખાધું. વર્ષો પછી તેણે એ સુખદ અનુભવ્યો મળ્યો. એ અગાઉ પણ પુત્ર વધુ પાસે માંગણી પણ નહોતી મળતો અને હવે તેને કોઈની સામે હાથ ફેલાવવા પડતા નહીં. આમ દિવસ પસાર થતા ગયા અને કાવેરીજીએ પોતાની પેન વેચવાની ટેવ પાડી દીધી. પણ એક દિવસ ભારે તોફાન આવ્યો. તેમ છતાં કાવેરીજી પેન વેચવાનું ચાલુ રાખ્યું. કારણ હતું કે તેણે નિર્ણય લીધો હતો કે એક દિવસ નકો કામો કમાઈ લેવાનો છે. પોતાનામાં ઉભેલી કારીગરી હવે સામે ઉઠીને મોટું કાળું ગાડી આવીને ઊભી રહી. ગાડીમાં એક વૃદ્ધ મહિલા સ્ત્રી બેઠી હતી જે જેને તાકીને જોઈ રહી હતી. તેણે કાવેરીજીને ઓળખવાની કોશિશ કરી અને ગાડીમાં બેઠેલો એક યુવકને પૂછ્યું, શું થયું માં, તું આ સ્ત્રીએ ઓળખે છે? તે વખતે એક વૃદ્ધ સ્ત્રી અચાનક બોલી, તું શું, આ તો કાવેરી છે. કાવેરીજી અવાજમાં સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. એ સ્ત્રી જેની બાળપણમાં બહેનપણી મમતા હતી. મમતાએ તરત જ કારમાંથી ઉતરીને કાવેરીજીને જોરથી ગળે લગાવી લીધી. કાવેરીજી, આ શું હાલત કરી દીધી છે અને તું પેન કેમ વેચી રહી છે? તારા બાળકો ક્યાં છે? તારે સાંભળીને કાવેરીજી વાળકું પડ્યું અને રડવા લાગી. તે મમતાને આખી હકીકત કહી હતી. કેવી રીતે તેના પોતાના સંતાનો તેને ભરપેટ ખાવા પણ નહીં દેતા. કેવી રીતે તેને પોતાનું ગૌરવ બચાવવા પેન વેચવાનું શરૂ કર્યું અને આજે એની પરિસ્થિતિ કેવી રીતે બદલાઈ ગઈ. મમતાજી આ બધું સાંભળીને વ્યાકુળ થઈ ગઈ. તેણે કાવેરીજીને કહ્યું, તારા માટે કહું છું, તું તારા ઘરે ચાલી જા. કાવેરીજી હવે એક નાની આશા સાથે મમતાની સાથે જવા તૈયાર થઈ ગઈ. આખરે તે પોતાનો સાચો પરિવાર ફરીથી મળી ગયો. કાવેરીજી રોજ રસ્તે પેન વેચતી હતી. તેના પુત્ર વધુ બહાર ગયા હતા અને ઘરે ખાવા પીવાની કોઈ વ્યવસ્થા ન હતી. એવું જીવન એક કઠોર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હતું. એક દિવસ મમતાજી એક વૃદ્ધાશ્રમ અને સમાજ સેવાની સંસ્થા ચલાવતી હતી. કાવેરીજીને રસ્તા પર પેન વેચતી જોઈ તેની બહેનપણી આ હાલત જોઈને મમતાજીને અંદાજ આવી ગયો કે કેટલી મોટી તકલીફમાં છે. મમતાજી આશ્ચર્યમાં બોલી, અરે કાવેરી, તું તો આ સાઈડમાં છે અને તારા ઘરે જવા માટે પણ નહીં બોલાવતી. ચાલ, હું તારા ઘરે આવું છું. કાવેરીજીએ મમતાજીની વાત સાંભળીને ચિંતામાં પડી ગઈ. એ વિચારવા લાગી કે જો મમતાને ઘરે લઈ જઈશ તો તેને શું કરીશ? મારી પાસે તો એટલું પણ નથી કે 4 લોકોને જમાડી શકું. પણ હા, મમતાની જીદ ઉપર અડીગ રહી હતી. અંતે કાવેરીજી થોડા બચેલા પૈસાથી દૂધ અને બિસ્કિટ ખરીદ્યા અને મમતાનું સ્વાગત કર્યું. મમતાજીએ કાવેરીજીના ઘરમાં પહોંચતા જ પૂછ્યું, તારા પુત્ર અને પુત્રવધુ ક્યાં છે? કાવેરીજીએ જવાબ આપ્યો, શિમલા ફરવા ગયા છે. બાળકોનું વેકેશન હોવાથી 10 દિવસ માટે ગયા છે. આજે સાંજ સુધી પાછા આવશે. ત્યારે હું તો મારા સમય પર આવી હતી અને તારા પુત્ર વધુ પણ મળી લઈશ. મમતાજીએ કહ્યું, અરે તારી દીકરી ક્યાં છે? કાવેરીજી કહે છે, એને સાસરે છે ને એ સાસુની તબિયત સારી નથી રહેતી. પરંતુ કાવેરીજીએ મમતાની આ વાત નહોતી કહી કે તેની દીકરી નિશાને 2 વર્ષથી પિયરે આવવાનું બંધ કરી દીધું છે. એક વખત જ્યારે તે પુત્રના જન્મદિવસે બોલાવવામાં આવી હતી ત્યારે તેના ઉપર કંગન ચોરી કરવાનો આરોપ મુકાયો હતો અને એ બધું અપમાન થયું હતું. મમતાજી વારંવાર પુત્ર વધુ વિશે વિચારતી અને પૂછતી અને કાવેરીજીના મોઢામાં રંગ ઉડી જતો. એ સમયે દરવાજા ઉપર કોઈનો આવવાનો અવાજ આવ્યો. આજ બધે ત્યાં ફરી વળ્યું અને કાવેરીજી બેન ચોંકી ગયા. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરું એની પહેલા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. દીકરી નિશા અને તેના જમાઈ બારણા ઉપર ઊભા હતા. નિશા તરત જ માને ગળે લગાવીને રડવા લાગી. માં, આટલું બધું થઈ ગયું ને તમે મને કહ્યું પણ નહીં. કાવેરીજીએ રડતા રડતા કહ્યું, બેટા, તારા ઉપર પહેલેથી જ ઘણા
આબાદ્યો છે. હું તને વધારે પરેશાન નથી કરવી એમ વિચાર્યું. હું સોશિયલ મીડિયામાં ભાઈ અને ભાભીને શિમલા ફરવા ફોટા જોયા અને તરત જ વિચાર્યું કે તારા ત્યાં આવું. મેં નક્કી કર્યું કે ભાઈ ભાભી સામે ક્યારે પિયર નહીં આવું. પણ હવે જ્યાં સુધી છે ત્યાં સુધી હું આવવા જ રહીશ. મમતાજી હસીને બોલી, ખૂબ જ સારું કર્યું બેટા. તું તારી માને મળવા માટે આવી છે, એ સૌથી મોટી વાત છે. હવે તું તારી માને સમજાવ. મમતાજીએ કહ્યું, તારા ભાઈ અને ભાભી એની સાથે અન્યાય કરી રહ્યા નથી. મમતાજીએ તેની અગત્યની મીટિંગ માટે જઈ રહી હતી ત્યાં સુધી નિશા ઓરડામાં ગઈ, પણ જોઈને ચોંકી ગઈ. ઘરમાં ખાવા માટે પણ કંઈ ન હતું. માં, આ શું? ઘરમાં કંઈ પણ નથી અને તું આટલા દિવસ ભૂખી બેઠી છે. નિશાએ બહુ ગુસ્સો આવ્યો અને તરત જ માને હોસ્પિટલ લઈ ગઈને હાથનું પ્લાસ્ટર કરાવ્યું. ઘરે પાછી આવીને બોલી, માં, મને આપનો નંબર આપ. કાવેરીબેને કહ્યું, અને તેની અંદર યાદ નથી, ડાયરીમાં લખેલો છે. દિશાએ ભાઈને ફોન કર્યો પણ કાવેરીજીને ફોન ઉપરથી કરેલો કોલ ઉઠાવ્યો નહીં. તે પછી તે પોતાના નંબર ઉપરથી ફોન કર્યો. તરુણ અને મીલા કોલ કરીને ચોંકી ગયા. તરુણે ફોન ઉઠાવ્યો. હા નિશા, આજે કેવી રીતે યાદ આવી? ભાઈ, તમે ફરવા ગયા છો ને? મા માટે કશું પણ છોડીને ગયા નથી. એ અઠવાડિયાથી ભૂખી છે અને તમે શિમલા ફરતા ફરતા મોજ માણી રહ્યા છો. તરુણ અને મીના એકબીજાને જોઈને ચૂપ થઈ ગયા હતા. હવે તેના માટે નિશાના પ્રશ્નોનો જવાબ આપવો મુશ્કેલ બની ગયો હતો. કાવેરીજી અને તેમની દીકરી નિશા એક વધુ સંવાદ ચાલતો હતો. નિશાએ ભાઈ તરુણને ટોકી, અને તમારી આ શું રીત છે? તમે ફરવા ગયા છો કે માને ઘરમાં ભૂખી છોડીને ગયા છો? રસોડામાં એક પણ કણ નથી. તરુણ ગુસ્સેથી બોલી ઉઠ્યો, તું મારી સાથે આવી રીતે વાત કરી શકે છે? એવું લાગે છે કે તારા મગજમાં કોઈક બેસી ગયું છે. ભાઈ, મગજ તો તારું ખરાબ થઈ ગયું છે, નિશાએ તીવ્ર અવાજમાં કહ્યું. મીના પાસે બેઠેલી હતી અને આ બધી વાતો સાંભળી રહી હતી. તેણે તરત જ તરુણ પાસે ફોન લઈ ચૂક્યો અને નિશાને ટોક્યું, તું ફરી પિયર આવી? હવે તમે અમારી પાસે ગેરહાજરીમાં ઘૂસી ગઈ. તું ફરી કોઈ ચોરી કરવા માટે આવી છે? ભાભી, હું ચોરી કરવા નહીં આવી. હું માને મારા ઘરે પાછી આવી છું અને જ્યાં સુધી મારી મા જીવતી રહેશે ત્યાં સુધી મને મારા પિયરમાં આવવાની કોઈ રોકી શકતું નથી. તું પણ નહીં. તારી હિંમત કેવી રીતે થઈ મારા ઘરમાં પગ મૂકે? મીના ગુસ્સા ઉગ્ર અવાજમાં બોલી, હમણાં જ આવીશ અને પછી ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢી દઈશ. હા ભાભી, આવી જાઓ, હું તમારી રાહ જોઈ રહી છું. નિશાએ ફોન કાપી દીધો અને પછી નિશા પોતાની માતાને સમજાવતા બોલી, માં, તું આટલા વર્ષો સુધી ભાઈના શાસન હેઠળ રહી. એ લોકો તારા માટે કોઈ પરવા નથી રાખતા. તું હજી પણ તે લોકો માટે દુઃખ થવાની જરૂર નથી. આ ઘર તારા નામે છે. પપ્પાને તારા માટે બનાવ્યું છે અને તું આજે પણ પારકી જેમ જીવી રહી છે. બેટા, હું શું કરી શકું? કાવેરીએ દયાળુ અવાજમાં કહ્યું, હું વૃદ્ધ છું. મારા પુત્ર વધુને છોડીને ક્યાં જઈ શકું? માં, આ ઘર ભાડે મૂકી દે ને દર મહિને સારું ભાડું મળશે. તારા માટે તું આરામથી જીવી શકે. કાવેરીજી ચોંકીને પૂછ્યું, સાથે બેટા, એવું થઈ શકે? હા, ચોક્કસ થઈ શકે. અને જો કોઈની મદદની જરૂર હોય તો મમતા માસી તારા માટે છે ને? તે સમયે મીના અને તરુણ ઘરના દરવાજા સુધી પહોંચી ગયા. મીના ગુસ્સે ચાડી ઉઠી, તારા માટે આટલું બધું કરું છું અને તું મને બહાર કાઢવાની વાત કરે છે? તારી હિંમત કેવી રીતે થઈ? ખબરદાર, જો તું તારા દીકરાને ઘરમાંથી કાઢવાની કોશિશ કરીશ તો. કાવેરીજીને સહાનુભરી અવાજમાં કહ્યું, જુઓ છે ને તરુણ, તારી મા તારી બહેનની કઈ વશમાં થઈ ગઈ છે. હવે તો એને આ ઘરમાંથી હાંકી કાઢવું પડશે. મીના હસતા હસતા બોલી. પણ આજે કાવેરીજીબેન પોતાની હિંમત ગુમાવી ન હતી. તેણે તરુણ અને મીના તરફ જોયું અને કહ્યું, આ ઘર મારું છે. હું જ્યાં ઈચ્છું છું ત્યાં રહીશ અને મારી દીકરી જ્યારે ઈચ્છે થાય ત્યારે ત્યાં આવશે. તું અને તારો પતિ હવે આ ઘરમાંથી નીકળી જાઓ. માં, તું એવું કરી શકે છે? તરુણે દયાભાવ દર્શાવ્યો. અને હવે તારા માટે બધું કરીશું. મારા માટે હવે કરવાનું કોઈ રહેતું નથી. કાવેરીજીએ કહ્યું, તમે મને સંસાર સમજીને સારું શોષણ કર્યું. હવે મારે અહીં રહેવાનો કોઈ અધિકાર નથી. તરુણ અને મીના ચોંકી ગયા. હવે તેઓ કાવ્યની રીતે તેમને સમજાવી શકીએ એટલામાં મમતાજી પણ ત્યાં આવી અને ઘર કરિયાવરના નામે કરી. અને જો તમે નથી ઈચ્છતી તમે અહીં રહો કે તમારે અહીંથી જવું પડશે. તમને 2 દિવસની છૂટ છે. માતાજીએ ઉમેર્યું, તમારા સામાનને ભેગું કરો અને ચાલતી બનો. આ પછી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
કાવેરીજી પોતાના દીકરીની હિંમત પ્રેરાઈને પુત્ર વધુની ઘરેથી કાઢી મૂકી. તરુણ અને તેના મીના ગોઠવી બોલ્યા, અમે તમારો ઉદ્યોગ લઈશું, અમે બધું સુધારીશું. પણ કાવેરીજી સ્પષ્ટે કહ્યું, હવે મારે તમારો કોઈ સહકાર ન જોઈએ. આજે હું તમારી માતા તરીકે નહીં, પણ એક સ્વતંત્ર સ્ત્રી તરીકે જીવવા માંગુ છું. અને એ દિવસે કાવેરીજીએ પોતાનું ભવિષ્ય નક્કી કરી લીધું હતું. હવે તે પોતાની શરતો પર જીવશે. કાવેરીજીએ અભિમાન અને આત્મનિર્ભર પર કાવેરીજી ખૂબ જ મુશ્કેલી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી હતી. એના માટે પુત્ર અને પુત્રવધુ તેને કોઈ પરવા ન હતી. તે પીડાઈને તડપાઈ રહી હતી અને મોન્ટ સુધીથી યોગ્ય સારવાર પણ નહોતી મળી. છતાં પુત્ર અને પુત્રવધુએ એના માટે કંઈ કરવાનું જરૂરી સમજાયું નહીં. તેઓ આરામથી ફરવા માટે નીકળી ગયા. જ્યારે કાવેરીજી પોતાના ઘરમાં એકલી છોડીને તકલીફ સહન કરતી રહી, જ્યારે તેની દીકરી નિશા આવી, ત્યારે તે તરત જ માને હોસ્પિટલ લઈ ગઈને આ બધું યાદ કરીને કાવેરીજીના મગજમાં હલાવી ઉઠ્યો. એણે હવે પોતાના પુત્ર અને પુત્રવધુ માટે કોઈ લાગણી ન હતી. તેણે નક્કી કરી લીધું કે હવે તેઓ પોતાના જીવનમાં પોતાના શરતો પ્રમાણે જીવશે. તેણે પોતાના માટે 2 રૂમ રાખી લીધા અને બાકીનું ઘર ભાડું આપી દીધું. હવે એ ભાડાના પૈસામાંથી પોતાનો રોજિંદા ખર્ચા અને દવાની જરૂરિયાતો પૂરી કરી શકતી હતી. એને હવે કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર ન હતી. જો કોઈ નકલી પડતી તો તે ડૉક્ટરને બતાવી શકતી હતી. વૃદ્ધાવસ્થામાં હાથમાં પૈસા આવવા ખૂબ જરૂરી છે. આપણે આખી જિંદગી આપણા બાળકો માટે સમર્પિત કરી દઈએ છીએ, પણ સ્વતંત્ર અને આત્મસન્માન માટે થોડા પૈસા બચાવી રાખવા ખૂબ જ જોઈએ. ભલે તમારા સંતાનો કેટલા પણ સારો હોય, પણ તમારે વૃદ્ધાવસ્થામાં સહારો નહીં હોય. સમય માટે જીવવું જોઈએ. ને તમારી આજની વાર્તા કેવી લાગી? જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.